નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવેદનપત્ર વિશે અભ્યાસ કરશું. નોંધણીનું પ્રમાણપત્ર મેળવતી વખતે કંપનીએ આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડતા હોય છે. કંપનીની સ્થાપના માટે રજૂ કરવા પડતા દસ્તાવેજોમાં આવેદનપત્ર એ પ્રથમ અને મહત્વનો દસ્તાવેજ છે. તે કંપનીનું બંધારણ રજૂ કરે છે. આવેદનપત્ર કંપનીનું કાર્યક્ષેત્ર દર્શાવે છે, એટલે તેના પરથી કંપની કયા કાર્યો કરશે, કયા સ્થળે કાર્યો કરશે, કેટલી મૂડીથી ધંધો કરશે, સભ્યોની જવાબદારી કયા પ્રકારની હશે વગેરે બાબતોની જાણકારી મળી શકે. કંપની રજિસ્ટ્રાર પાસે આવેદનપત્રની નોંધણી કરાવવામાં આવે એટલે તે જાહેર દસ્તાવેજ બને અને આવેદનપત્ર એ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રાખવામાં આવે. એટલે કંપનીની સંપૂર્ણ વિગતો એ આપણે આવેદનપત્ર પરથી જાણી શકીએ છીએ. આવેદનપત્રમાં કંપનીનું નામ, કંપનીની મૂડી, કંપનીની જવાબદારી, કંપનીના ઉદ્દેશો વગેરે જણાવવામાં આવશે. ચાલો આવેદનપત્રનો અર્થ અને એમની વ્યાખ્યાને જોઈએ. તો આવેદનપત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. આવેદનપત્રનો ઉદ્દેશ શેરધારકો, લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી આપવાનો છે. આવેદનપત્ર કંપનીનો ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે, જેમાં ચાલો સૌથી પહેલા તો આવેદનપત્ર વિશે આપણે એ જાણ્યું કે એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, જેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આ ઉપરાંત કંપની સાથે જોડાયેલા શેરધારકો, લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા અન્ય પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી આપવાનો છે. કંપની કયા કાર્યો કરશે એ અંગેની માહિતી આપવાનો છે. ઉપરાંત આવેદનપત્ર કંપની માટે અને અન્ય પક્ષકારો માટે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે, જેમાં અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, અમુક શેરમૂડી ધરાવતી, સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. ચાલો મોટાભાગની બાબતો અહીં સ્પષ્ટ થાય છે કે અમુક ચોક્કસ નામની, અમુક ચોક્કસ રાજ્યમાં આવેલી, અમુક શેરમૂડી ધરાવતી, કંપનીની નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશ માટે સ્થપાયેલી અને તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. એટલે અહીંયા આવેદનપત્રમાં નામ, કયા રાજ્યમાં આવેલી છે, શેરમૂડી કેટલી છે, સભ્યોની જવાબદારી શું છે, કયા ઉદ્દેશથી કંપનીની સ્થાપના કરવામાં આવી છે અને કંપનીના સ્થાપકો કોણ છે, આ બધી જ બાબતો આવેદન પરથી જાણી શકીએ છીએ. એમની વ્યાખ્યા તો આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતોવખતની જોગવાઈઓને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. એકદમ સરળ વ્યાખ્યા છે. આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું, એટલે કે વર્તમાનમાં લાગુ કંપની એક્ટ 2013 અથવા તો આ પહેલા ના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતોવખતની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને આધીન રહી અને ફેરફાર કર્યા મુજબનું
આવેદનપત્ર. ચાલો એકદમ ક્લિયર છે કે આવેદનપત્ર એટલે 2013ના કંપની ધારા મુજબ સ્થપાયેલું અથવા તો ઘડાયેલું અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતો વખતની જોગવાઈઓને આધીન રહી અને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. એટલે એક તો કંપની એક્ટ 2013 મુજબ અથવા અગાઉના કંપની ધારા મુજબ અથવા તો વખતો વખતની જોગવાઈઓમાં થયેલા ફેરફાર મુજબ ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. ચાલો આપણે કંપનીનો અર્થ અને કંપનીની વ્યાખ્યા જોઈ. આપણે અગાઉ જોયું કે કંપનીનો ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે જે અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, અમુક શેર મૂડી ધરાવતી, સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન એટલે આવેદનપત્ર. એમના પરથી આપણે આવેદનપત્રના અમુક લક્ષણોની વાત કરીએ તો આવેદનપત્રનો ઉદ્દેશ એ શેરહોલ્ડરો, લેણદારો અને જાહેર જનતાને કંપનીના ધ્યેયો વિશે જાણકારી આપવાનો છે અથવા તો જાણ કરવાનો છે. ચાલો આપણે અગાઉ પણ જોયું કે આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ એ કંપની સાથે જોડાયેલા પક્ષકારોને કંપનીના ધ્યેયો વિશે જાણકારી આપવાનો છે. આવેદનપત્રના લક્ષણોની વાત કરીએ તો આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. બીજું, આવેદનપત્ર કંપનીના ઉદ્દેશો જણાવે છે. પછી ત્રીજું, તે બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે. પછી આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર્ડ ઓફિસ વિશે માહિતી આપે છે. આવેદનપત્રમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. અને લાસ્ટ, આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે. ચાલો એમના લક્ષણોમાં એક તો કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. બીજું, આવેદનપત્રમાં કંપનીના ઉદ્દેશો જણાવવામાં આવે છે. ત્યાર પછી તે બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે એટલે કે લેણદારો, શેરહોલ્ડરો અને અન્ય ત્રાહિત પક્ષોને આવેદનપત્ર ઉપયોગી છે. આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ વિશે માહિતી આપે છે. આવેદનપત્રમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ છે એટલે કે આવેદનપત્રમાં જે કલમો આવેલી છે એ કલમોમાં ફેરફાર કરવો મુશ્કેલ છે. અને આવેદનપત્ર એ કંપનીનું બંધારણ દર્શાવે છે. ચાલો ત્યાર પછી આવેદનપત્રના લક્ષણો અંતર્ગત નવા કંપની ધારા 2013 પ્રમાણે કંપનીના પ્રકાર અનુસાર આવેદનપત્ર તૈયાર કરવાનું હોય છે. એટલે કે કયા પ્રકારની કંપની છે એમના આધારે એમનું આવેદનપત્ર તૈયાર કરવાનું હોય છે. આ આવેદનપત્ર તૈયાર કરવા માટે કંપની ધારામાં શેડ્યુલ 1માં જણાવ્યા અનુસાર વિવિધ પ્રકારના ટેબલો આપવામાં આવેલા છે અને જે કંપનીને જે ટેબલ લાગુ પડે એ પ્રમાણે એમને પોતાનું આવેદનપત્ર તૈયાર કરવાનું હોય છે. એટલે 2013ના કંપની એક્ટમાં શેડ્યુલ 1માં આવેદનપત્રને લાગુ પડતા ટેબલો દર્શાવેલા છે. ચાલો આપણે એ બાબતને જોઈ લઈએ. તો અહીંયા કંપનીના પ્રકારો દર્શાવેલા છે અને એ કંપનીના પ્રકારની સામે આવેદનપત્રનું ટેબલ દર્શાવેલું છે. અહીંયા શરૂઆત કરીએ તો સૌથી પહેલા શેર મૂડીથી મર્યાદિત કંપની એટલે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો એ કંપનીને કંપની ધારાના શેડ્યુલ 1માં દર્શાવેલ ટેબલ એ પ્રમાણે પોતાનું આવેદનપત્ર તૈયાર કરવાનું હોય છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે શેર મૂડીથી
મર્યાદિત કંપની એમણે શેડ્યુલ 1 માં દર્શાવેલ ટેબલ એ પ્રમાણે પોતાનું આવેદનપત્ર તૈયાર કરવાનું થશે. પછી બીજું, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મૂડી હોતી નથી. ચાલો, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે એમના સભ્યોએ આપેલી બાંયધરી પૂરતી જ એમની જવાબદારી છે. તો એવી કંપની, આ ઉપરાંત જેને શેર મૂડી હોતી નથી, મતલબ જેણે શેર બહાર પાડેલા નથી, એવી કંપનીએ ટેબલ બી પ્રમાણે પોતાનું આવેદનપત્ર તૈયાર કરવાનું થશે. ચાલો, સૌથી પહેલા આપણે જોયું શેર મૂડીથી મર્યાદિત કંપની, પછી બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમણે શેર મૂડી બહાર પાડેલી નથી, એમને ટેબલ બી. પછી બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જ પણ જેમણે શેર બહાર પાડ્યા હોય એમને ટેબલ સી લાગવું પડશે, મતલબ ટેબલ સી પ્રમાણે આવેદનપત્ર તૈયાર કરવું પડશે. આ ટેબલ એ, બી, સી એ કંપની એક્ટમાં એટલે કે કંપની ધારાના શેડ્યુલ 1 માં દર્શાવેલા છે. ચાલો, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની પણ જેમને શેર બહાર પાડેલા નથી એમને ટેબલ બી લાગુ પડશે અને જેમને શેર બહાર પાડ્યા છે એમને ટેબલ સી લાગુ પડશે. ત્યારબાદ અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર મૂડી હોતી નથી. ત્યાર પછી આવશે અમર્યાદિત જવાબદારીવાળી. અત્યાર સુધી આપણે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી હતી. હવે અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર મૂડી હોતી નથી અથવા તો જેણે શેર બહાર પાડેલા નથી એમણે ટેબલ ડી પ્રમાણે આવેદનપત્ર તૈયાર કરવાનું થશે. ચાલો, ત્યાર પછી લાસ્ટમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપની પરંતુ જેણે શેર હોય અથવા તો જેણે શેર બહાર પાડ્યા હોય એમને ટેબલ ઈ પ્રમાણે આવેદનપત્ર તૈયાર કરવાનું થશે. ચાલો, એટલે અહીંયા આપણે કંપની ધારાના શેડ્યુલ 1 માં દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ ટેબલો અને કયું ટેબલ કઈ કંપનીને લાગુ પડશે એમની વિગતો જોઈ. એકવાર આપણે ફટાફટ જોઈ લઈએ તો જે શેર મૂડીથી મર્યાદિત કંપની છે એમને ટેબલ એ, પછી બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર મૂડી બહાર પાડેલી નથી એમને ટેબલ બી. આ ઉપરાંત બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા હોય તેમને ટેબલ સી. અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર મૂડી હોતી નથી એમને ટેબલ ડી અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડેલા છે એમને ટેબલ ઈ. હવે આવેદનપત્ર કંપની ધારાના ટેબલ એ, બી, સી, ડી, ઈ ની જોગવાઈ મુજબ તૈયાર કરવાનું છે અને આ આવેદનપત્ર છાપેલું, યોગ્ય ફકરામાં, અનુક્રમ નંબર સાથેનું હોવું જોઈએ અને સભ્યોએ તેમાં સાક્ષીની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ. ચાલો, આપણે હમણાં જોયું એ પ્રમાણે કંપની કયા પ્રકારની છે એ પ્રમાણે એમને એ, બી, સી, ડી, ઈ ની જોગવાઈઓ મુજબ એમનું આવેદનપત્ર તૈયાર કરવાનું થશે અને આ તૈયાર થયેલું આવેદનપત્ર છાપેલું, યોગ્ય ફકરામાં, અનુક્રમ નંબર સાથેનું હોવું જોઈએ. તેમાં સભ્યોએ સાક્ષીની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ. આવેદનપત્રમાં કંપની ધારા 2013ની જોગવાઈઓની વિરુદ્ધ કોઈ પણ જોગવાઈ હોવી જોઈએ નહીં. એટલે કે કંપની ધારામાં જે જોગવાઈઓ કંપની વિશે લાગુ પડે છે એ જોગવાઈઓથી વિરુદ્ધ પ્રકારની કોઈ જોગવાઈ કંપની પોતાના આવેદનપત્રમાં કરી શકશે નહીં અથવા તો એવી કોઈ જ વિરુદ્ધ પ્રકારની જોગવાઈઓ આવેદનપત્રમાં હોવી જોઈએ નહીં. આવેદનપત્રની કોઈ કલમ જો કંપની ધારાની વિરુદ્ધ હોય તો તે રદબાતલ છે. ચાલો, આપણે હમણાં જોયું એ પ્રમાણે કંપની ધારા 2013ની જોગવાઈઓને વિરુદ્ધ કોઈ જોગવાઈ હોવી જોઈએ
નહીં અને જો આવેદનપત્રની કોઈ પણ કલમ કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધ હોય તો તે રદબાતલ ગણાશે, મતલબ તે આપોઆપ રદ ગણાશે. તેવી જ રીતે સંચાલક મંડળ દ્વારા કે શેરહોલ્ડરોની સામાન્ય સભામાં કંપની ધારા વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરવામાં આવે કે કરાર કરવામાં આવે તો તે પણ રદબાતલ છે. આવેદનપત્રમાં જે જોગવાઈઓ છે અથવા તો કંપની ધારામાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓની વિરુદ્ધ કોઈ જોગવાઈઓ હોવી જોઈએ નહીં. જો સંચાલક મંડળ દ્વારા કે શેરહોલ્ડરોની સામાન્ય સભામાં કંપની ધારા વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરવામાં આવે, એટલે કે કંપની ધારામાં જોગવાઈઓ ન હોય એવા પ્રકારની એમનાથી કંઈક અલગ જ કંઈક વિરુદ્ધ જોગવાઈઓ કરવામાં આવે અને એમનો ઠરાવ પસાર કરવામાં આવે અથવા તો કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ કરાર કરવામાં આવે તો આવો ઠરાવ કે કરાર એ રદબાતલ ગણાશે. આમ ટૂંકમાં કહીએ તો કંપની ધારા 2013માં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ કંપની પોતાના આવેદનપત્રમાં કરી શકશે નહીં. ઉપરાંત કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરી શકશે નહીં અથવા તો કંપની ધારાની વિરુદ્ધ કોઈ કરાર પણ કરી શકશે નહીં. જો કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ જોગવાઈ, ઠરાવ કે કરાર કરવામાં આવેલો હશે તો એવો કરાર રદબાતલ ગણવામાં આવશે. ચાલો, ત્યાર પછી આવેદનપત્રનું મહત્વ. આપણે જોયું કે કંપનીની સ્થાપના વખતે જે આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે, જેમાં કંપનીનું બંધારણ દર્શાવવામાં આવે છે. એટલે આવેદનપત્ર ખૂબ મહત્વ ધરાવે છે. આવું આવેદનપત્ર એ કોઈ પણ કંપનીની નોંધણી વખતે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું ફરજિયાત છે, જેમાં કંપનીની પાયાની મૂળભૂત વિગતો દર્શાવવામાં આવે છે. એટલે જુદા જુદા પક્ષકારો માટે આવેદનપત્ર ખૂબ મહત્વનું છે. ચાલો, આપણે આવેદનપત્રનું મહત્વ 4 દ્રષ્ટિએ વિચારીશું. એક તો કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્વ, બીજું કંપનીના લેણદારો, વેપારીઓ કે બેંકોની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્વ, કંપનીના શેરહોલ્ડરોની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્વ અને જાહેર જનતાની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્વ. ચાલો, સૌથી પહેલા આવેદનપત્રના મહત્વમાં કંપનીની દ્રષ્ટિએ. તો કંપનીની દ્રષ્ટિએ શું મહત્વ છે? કંપની માટે આ મુખ્ય દસ્તાવેજ છે. આવેદનપત્ર કંપનીનો પાયો છે. આવેદનપત્ર કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે, જેમાં કંપનીનું નામ, ઉદ્દેશ, મૂડી, જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં રહેશે વગેરે હોય છે. કંપની આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશથી ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાશે. કંપની કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે, સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત, તે આ દસ્તાવેજથી જાણી શકાય છે. ચાલો, કંપની માટે આવેદનપત્રનું શું મહત્વ છે? તો એક તો એ કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે અને કંપનીના એ પાયાનો દસ્તાવેજ છે. કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્ર દર્શાવે છે. કંપનીનું શું નામ રહેશે, કંપનીના કયા ઉદ્દેશો રહેશે, કંપની કેવા પ્રકારે મૂડી એકઠી કરશે, કંપનીની જવાબદારી શું રહેશે, રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં આવેલી છે વગેરે બાબતો આવેદનપત્રમાં દર્શાવેલી હોય છે. કંપની પોતાના આવેદનપત્રમાં દર્શાવેલા ઉદ્દેશથી, ધ્યેયથી ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાશે. ચલિત કાર્યો એટલે કે આવેદનપત્રમાં દર્શાવેલા ધ્યેયની વિરુદ્ધમાં
કોઈ કાર્ય કરે અથવા તો ઉદ્દેશ દર્શાવેલો ન હોય એવું કોઈ કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાશે. કંપની સત્તાવાર મૂડી કેટલી ધરાવે છે, સભ્યોની જવાબદારી કેવી રહેશે, એટલે કે સભ્યોની મર્યાદિત જવાબદારી રહેશે કે અમર્યાદિત જવાબદારી રહેશે, એ કંપનીના આ આવેદનપત્રના દસ્તાવેજ પરથી જાણી શકાય છે. ચાલો, ત્યાર પછી કંપનીના લેણદારો, વેપારીઓ અને બેંકોની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્વ. અહીંયા કંપની સાથે જોડાયેલા અન્ય પક્ષો એટલે કે લેણદારો, વેપારીઓ અને બેંકોની દ્રષ્ટિએ આવેદનપત્રનું શું મહત્વ છે, જેને આપણે ત્રાહિત પક્ષ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે લેણદારો, વેપારી, બેંકો એ ત્રાહિત પક્ષની દ્રષ્ટિએ કંપનીના આવેદનપત્રનું શું મહત્વ છે. આવેદનપત્ર ત્રાહિત પક્ષ સાથે કંપનીના સંબંધો નક્કી કરે છે. કંપની જે કાર્યો કરવા માંગે છે તે માહિતી મેળવીને લેણદારો, વેપારીઓ, બેંકો નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગે નિર્ણય લઈ શકે છે. ચાલો, આવેદનપત્રમાં કંપનીની બધી જ બાબતો દર્શાવવામાં આવે છે, એમના ધ્યેયો, એમના મૂડી, એમની જવાબદારી. તો ત્રાહિત પક્ષ એટલે કે લેણદારો, વેપારીઓ, બેંકો એમનો કંપની સાથે શું સંબંધ રહેશે એ આવેદનપત્ર ઉપરથી નક્કી થશે. એટલે કંપની કયા કાર્યો કરવા માંગે છે તે આવેદનપત્ર પરથી આવા ત્રાહિત પક્ષો જાણી શકશે અને એ જાણકારીને આધારે લેણદારો, વેપારીઓ કે બેંકો એ કંપનીને નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગે નિર્ણય લઈ શકે છે. ત્યાર પછી કંપનીના શેરહોલ્ડરોની દ્રષ્ટિએ. શેરહોલ્ડરો એ રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે થશે તેવી ખાતરી શેરહોલ્ડરોને મળે છે. જો તે પ્રમાણે કંપની કાર્ય ન કરે તો શેરહોલ્ડરો અદાલતમાં પડકારી શકે છે. શેરહોલ્ડરોની જવાબદારી જે શેર ખરીદેલા છે તેની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થતા સલામતી અનુભવે છે. ચાલો, એટલે કંપનીના શેરહોલ્ડરોની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્વ. શેરહોલ્ડરો કંપનીમાં પોતાના નાણાંનું રોકાણ કરે છે અને શેરહોલ્ડરો આવેદનપત્રનો અભ્યાસ કરી અને એ જાણી શકશે કે પોતે રોકેલા નાણાં કંપની કઈ પ્રવૃત્તિઓમાં કરશે. એટલે આવેદનપત્રમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે જ પોતે રોકેલા નાણાંનો ઉપયોગ થશે તેની ખાતરી શેરહોલ્ડરોને મળે છે. જો કંપની આવેદનપત્રમાં દર્શાવેલ પ્રવૃત્તિ અથવા તો દર્શાવેલા કાર્યો પ્રમાણે કાર્ય ન કરે તો તેને શેરહોલ્ડરો અદાલતમાં પડકારી શકે છે, અદાલતમાં દાવો કરી શકે છે. બીજું, શેરહોલ્ડરોની જવાબદારી પોતે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત છે તે આવેદનપત્રના આધારે નક્કી થશે. એટલે એ પોતાને સલામત અનુભવશે કે પોતાની જવાબદારી ફક્ત પોતે ખરીદેલા શેરની જે દાર્શનિક કિંમતની રકમ છે એટલી રકમ પૂરતી જ એમની જવાબદારી રહેશે. ચાલો, ત્યાર પછી કંપનીના આવેદનપત્રનું જાહેર જનતાની દ્રષ્ટિએ મહત્વ. સમાજની કોઈ પણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી આવેદનપત્રમાંથી મેળવી શકે છે, તેની નકલ પ્રાપ્ત કરી શકે છે. આવેદનપત્ર બંધારણીય દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે અને પાછો નોંધાયેલો દસ્તાવેજ છે. એટલે સમાજની કોઈ પણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટેની વિગતો અથવા તો કંપની વિશેની માહિતી એ આવેદનપત્રમાંથી મેળવી શકે છે અને જો વ્યક્તિ ઈચ્છે તો તેની નકલ પણ પ્રાપ્ત કરી શકે છે અને એ આવેદનપત્રનો અભ્યાસ કરી શકે છે. એટલે આવેદનપત્રનું મહત્વ કંપનીની દ્રષ્ટિએ,
કંપનીના લેણદારો, વેપારીઓ અને બેંકોની દ્રષ્ટિએ, કંપનીના શેર હોલ્ડરોની દ્રષ્ટિએ અને જાહેર જનતાની દ્રષ્ટિએ શું મહત્વ છે એમની વિગતો આપણે જોઈ. તો આજે આપણે આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યા, આવેદનપત્રના લક્ષણો, પછી 2013ના કંપની એક્ટમાં શેડ્યુલ 1માં દર્શાવેલા અલગ અલગ ટેબલો અને આવેદનપત્રનું મહત્વ, આટલી બાબતોનો આજે આપણે અભ્યાસ કર્યો. આગળના વિડીયો લેક્ચરમાં આપણે આવેદનપત્રની વિવિધ કલમો વિશે વાત કરશું.